જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। પ્રાપ્ત વિગત અનુસાર 29 જાન્યુઆરી હાલોલ શામળાજી રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર લીલેસરા ચોકડી નજીકથી લગ્ન માટે જઈ રહેલી એક જાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવાન જાનૈયાઓ ડીજેના ટેમ્પો પાછળ જઈ રહેલી બે ચાલુ કારના બોનેટના ભાગે ઊભા રહીને, જ્યારે અન્ય યુવાનો ચાલુ કારના દરવાજાના ભાગે લટકીને નાચી રહ્યા હતા, જેને પોતે તેમજ લઈને રસ્તે પસાર થતા અન્ય વાહન ચાલકોને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી। પોલીસ દ્વારા ડીજેનો ટેમ્પો તેમજ કારના નંબરના આધારે બંને કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા ગોધરા તાલુકાના વણાંગપુર ગામના બે કાર ચાલકો સહિત 11 જેટલા ઈસમો સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। સમગ્ર ગુનામાં સંડોવાયેલા મહેશ શનાભાઈ બારિયા, જગદીશ ગણપતભાઈ બારિયા, મહેશ રોહિતભાઈ પરમાર અને વિનોદભાઈ કોયાભાઈ બારિયાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે હરીશ જયંતિભાઈ બારિયા, સુનિલ અરવિંદ બારિયા, અજય નટુભાઈ બારિયા, નટુભાઈ પરમાર, નિલેશ પ્રભાતભાઈ બારિયા, કિશન ગણપતસિંહ બારિયા, સગર નાગર, મનીષભાઈ બારિયા અને વિજયકુમાર છત્રસિંહ બારિયા નામના ઈસમ સામે પણ ગુનો નોંધીને અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી। ગઈકાલે વણાકપુર ગામથી એક જાન નીકળેલી જાનમાં આઈસર ટેમ્પામાં ડીજે હતું। સ્વિફ્ટ કાર અને સ્કોડા કારમાં પણ જાનૈયાઓ સવાર હતા। ડીજે વાગતું હતું અને સ્વિફ્ટ કાર ને આ કારની ઉપર બેસીને માણસો કૂદતા હતા ચાલુ વાહને, અને કારના સાઈડના કાચ ખોલી શરીરનો અડધો ભાગ કાઢીને પણ કૂદતા હતા। આ પ્રકારે રોડ પર ચાલવું, ડીજે વગાડવું એ પોતાના માટે પણ ભયજનક હોય અને બીજી વ્યક્તિના માટે પણ ભયજનક હોય, જેથી જિલ્લા પોલીસ, પંચમહાલ જિલ્લા પોલીસની જિલ્લા ટ્રાફિકે આ બધાને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે અને તમામ વાહનો જે છે એ કબજે કરવામાં આવ્યું છે। 11 માણસો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી 4 વાહનો 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે। અને આ એક એફઆઈઆર રજીસ્ટર થયા પછી એક સંદેશો જનતાને સ્પષ્ટ છે કે પંચમહાલ જિલ્લામાં રોડ ઉપર જ્યારે પણ ગફલતભરી રીતે વાહન હંકારશે અને આવા પ્રકારના કૃત્યો કરવામાં આવશે તો પોલીસ કાયદેસરની નિયમ મુજબની કાર્યવાહી અચૂક કરશે, એ સ્પષ્ટ છે।